द्वारिकाधीश की जय, भागवत भगवान की जय, गौ मात की जय, गंगे मात की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। ओमकार बिंदु संयुक्तं नित्यं ध्यायति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो नमः। नारायण समारंभं शंकराचार्य मध्यमा अस्मदाचार्य पर्यन्ता वन्दे गुरु परंपरा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। बोले द्वारिकाधीश की जय। આવો સૌ સાથે મળી હરિનામ સંકીર્તન સાથે કથાના અંતિમ દિવસને રસપાન કરીએ. હરે રામ 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 હરે હરે हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम राम हरे हरे। सीताराम 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 जय सीताराम। सीताराम 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 सीताराम। सीताराम 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 जय सीताराम। सीताराम 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 सीताराम। हरे राम 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 हरे हरे। हरे राम राम हरे हरे। राजा राम राजा राम हरे हरे।
હરે સીતારામ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે હરે આવશે ગાય कौशल्या के प्यारे राम दशरथ के दुलारे राम कौशल्या के प्यारे राम दशरथ के दुलारे राम ओ कौशल्या के प्यारे राम दशरथ के दुलारे राम कौशल्या के प्यारे राम दशरथ के दुलारे राम हरे राम 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 हरे 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 राम 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 हरे हरे सीताराम 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 हरे हरे सीताराम 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 हरे हरे राजा राम राजा राम हरे हरे राजा राम हरे 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 सीताराम हरे हरे राजा राम हरे 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 सीताराम हरे हरे राजा राम हरे हरे बोले सियावर रामचंद्र भगवान भगवान की जय દ્વારિકાધીશ की जय માધવપુરમાં ભગવાનના વિવાહ થયા અને એનાથી આગળ ભગવાનની બીજી ભટરાણીઓ થઈ એની કથા છે. દ્વારિકામાં સતરાજીત પાસે શ્યામંતક મણિ હતો. એ મણિની ચોરી થઈ. એ મણિ જાંબુવાન ની ગુફામાં હતો. આ બાજુ મણિની શોધખોળ થઈ. અંતે ભગવાન પર આક્ષેપ આવ્યો એટલે ભગવાને કીધું કે હું અવશ્ય આ મણિ લઈને દ્વારિકા આવીશ અને જે પ્રતિજ્ઞા છે એને પૂર્ણ કરીશ. ખોવાયેલી ચીજ મેળવવા માટે શાસ્ત્રમાં ઘણા ઉપાયો છે કે નવચંડી, સતચંડી, સહસ્ત્રચંડી વગેરે કાર્યો કરો. દ્વારકામાં લોકોએ સહસ્ત્ર ચંડીનું આયોજન કર્યું. ચંડી પાઠ ચાલુ કર્યા. ભગવાને બીજી તરફ મણિ શોધતા શોધતા જાંબુવાનની ગુફા પાસે, ભાણવડ પાસે આવેલ જાંબુવાનની ગુફા છે ત્યાં આવ્યા. મણિનો પ્રકાશ દેખાણું. ભગવાન ગુફામાં દાખલ થયા. ગુફામાં જાંબુવાન રહેતો હતો. જાંબુવાન સાથે કૃષ્ણએ લડાઈ કરી. ભગવાને જોરથી જાંબુવાન પર મુઠ્ઠીનો પ્રહાર કર્યો અને જાંબુવાનને થઈ ગયું કે આ તો મારો રામ જ છે, અન્ય કોઈ નથી. ભગવાનને મૂળ સ્વરૂપમાં દર્શન કરાવ્યા. અને ભગવાને કહ્યું કે હે જાંબુવાના, મણિના લીધે મારા ઉપર ખોટો આક્ષેપ છે, દૂર કરો. હું આ મણિ લેવા જ આવ્યો છું. જાંબુવાને કીધું કે ભગવાન તમે મારા આંગણે પધાર્યા, હું ખાલી હાથે નહીં જવા દઉં. મણિ તો આપું છું, સાથે આ કન્યા જાંબુવંતી પણ આપું છું. જાંબુવંતી સાથે લગ્ન કરો. જાંબુવંતી સાથે લગ્ન કરી દ્વારકા આવ્યા. સતરાજીતને મણિની વાત કરી. સતરાજીત શરમાયો. તેણે પોતાની દીકરી સત્યભામાને કૃષ્ણ સાથે પરણાવી. કન્યાદાનમાં મણિ આપ્યો. ભગવાને મણિ લેવાની ના પાડી. કૃષ્ણને મણિ પાછો આપી દીધો. લગ્નને બીજે દિવસે લાક્ષાગ્રહમાં પાંડવો અને કુંતીને કપટ કરી કૌરવે બાળ્યા. આવા સમાચાર મળ્યા.
અક્રૂરજી અને ભગવાન હસ્તિનાપુર ગયા ત્યારે તેની ગેરહાજરીમાં સત્યભામાનું પહેલા જ્યાં બેબીશાળ સત્યાજીતે નક્કી કર્યું. સતધન્વાને કહેવા લાગ્યા કે તું સતરાજીત પાસેથી શ્યામંતક મણિ કેમ લઈ લેતો નથી? જો સત્યભામાને તારી સાથે પરણાવ્યો તાર કિંમતી મણિ પણ તને મળે. સતધન્વાની બુદ્ધિ ભ્રમિત થઈ સતરાજીતને મારીને મણિ લઈ લીધો. સત્યભામાએ ભગવાનને સમાચાર આપ્યા કે પિતાનું મૃત્યુ થયું. સમાચાર મળતા ઠાકોરજી પાછા આવ્યા. સતધન્વાને મારવા તૈયાર થયા. સતધન્વાને ખબર પડી કૃષ્ણ હવે મને મારી નાખશે, એટલે શ્યામંતક મણિ અક્રૂરજીને આપ્યો. સુદર્શન ચક્રથી સતધન્વાનું મસ્તક છેદી નાખ્યું. મણિ ન મળ્યો. ભગવાન કે છે કે આને ખોટો માર્યો, એટલે બળદેવજીને ખોટું લાગ્યું કે ભગવાનની દાનત બગડી છે અને મણિ ખિસ્સામાં રાખ્યો છે અને મને નથી આપતો. આજથી ઘરે આવી વસુદેવ દેવકીને કહે છે. વસુદેવ કહે છે કૃષ્ણ તે મણિ કેમ રાખ્યો? કૃષ્ણ કહે છે કે મણિ ક્યાં છે મને ખબર નથી, મણિ કોની પાસે છે? વાત ખબર પડી કે અક્રૂરજી પાસે છે. કૃષ્ણ કહે છે કાકા આજે હું રસોઈ કરું ને તમે જમો. જમતા જમતા ભગવાનને મણિ વિશે પૂછ્યું. અક્રૂરજી કહે કે તે મણિ સતધન્વા સાચવી ન શક્યો એટલે મણિ કાશીના રાજાને આપ્યો. ચાલો મોટા ભાઈ આપણે મણિની તપાસ કરવા કાશી જઈએ. બળદેવજીને ખોટું લાગ્યું, આથી કાશી જવાની ના પાડી. ભગવાન કહે કે દાઉજી કાશીથી મણિ લઈ આવી તમને સોંપી. હું મારી 3 રાણી અને દીકરો પ્રદ્યુમન કાંઈ જ લીધા વિના દ્વારકા છોડી જઈશું. શ્રી કૃષ્ણ કાશી આવ્યા. કાશીના રાજા યજ્ઞ કરતા હતા. મણિને યજ્ઞ મંડપમાં રાખ્યો હતો. ભગવાને કહ્યું કે આ મણિ પૂજા થઈ ગયા પછી તમારે મને આપવું પડશે. ખરેખર તો મારે આ મણિ જોતો નથી, પણ આ મણિના લીધે માળા ઉપર આડ છે. આથી માણસને મણિ કપડામાં વીંટાળીને આપ્યો ને દ્વારકા મોકલો. કાશીના રાજાએ ભગવાનને મણિ આપ્યો. ભગવાન મણિ લઈ દ્વારકા આવ્યા. ઘરે આવી માતા પિતાને કહ્યું મોટા ભાઈને બોલાવો. ભગવાને આખી વિગતવાર વાત કરી. બળદેવજીને ભૂલ સમજાય, મને માફ કર, મેં તારા ઉપર ખોટો આરોપ મૂક્યો. રાજાએ મણિ ગયો, પાછો ના આવ્યો. આથી દૂત મોકલ્યા તો ભગવાને દૂત સાથે કાશીના રાજાને રૂબરૂ જઈ મણિ આપ્યો. રાજાને એવું થયું કે આ મણિના લીધે ઘણા વચ્ચે વિવાદ થયા. આથી રાજાએ મણિના ટુકડા કરી ગંગાના કિનારા ઉપર વેરી દીધા. એ જ ગંગાના કિનારે ઘાટ બન્યો કાશીની અંદર. એ દુર્લભો ઘાટો તો કે મણિકર્ણિકા ઘાટ, જે આજે પણ અસંખ્ય ચિતાઓના અગ્નિ સંસ્કાર થતા આપણને જોવા મળે છે. એ મણિકર્ણિકા ઘાટ બંધાવ્યો. આ મણિને કારણે કાશીમાં વૈષ્ણવને બ્રાહ્મણ ઝઘડવા લાગ્યા. વૈષ્ણવો કહે કે મણિકર્ણિકા ઘાટ ઉપર કૃષ્ણનું મંદિર બંધાવો. બ્રાહ્મણ કહે કે શિવનું મંદિર બંધાવો. આથી આ ઘાટ ઉપર હવેલી અને શિવજીનું બંનેનું મંદિર બંધાવ્યું. આથી ભગવાનને બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું કે મને આ આક્ષેપ મળ્યો એનું કારણ શું? બ્રાહ્મણોએ કહ્યું ભાદરવા મહિનાની ચોથે તમે ચંદ્ર જોયો હતો, તેથી આથી ભગવાનને કહ્યું કે તમે ગણપતિની પૂજા કરો, સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરો, ગણપતિને લાડુનું ભોજન ધરાવ, જીવનના સંકટો દૂર કરે. ભગવાને ગણપતિ મહારાજનું આરાધન કર્યું. ગણપતિ મહારાજની સ્તુતિ કરી. ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ. હરિ ઓમ ગમ ગણપતે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ. હરે અષ્ટ વિનાયક નમો નમઃ, મંગલ મૂર્તે મોરિયા. અષ્ટ
અષ્ટવિનાયક નમો નમઃ મંગલમૂર્તિ મોરિયા. ઓમ ગં ગણપતે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ. હરિ ઓમ ગં ગણપતે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ મંગલમૂર્તિ મોરિયા. અષ્ટવિનાયક નમો નમઃ મંગલમૂર્તિ મોરિયા. બોલી સિદ્ધિ વિનાયક દેવ બાકી જય. ગણપતિ મહારાજનું વ્રત કરી ભગવાનના આરોપો દૂર થયા. ભગવાન દ્વારિકા આવ્યા. ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરી અને લીલાઓ કરવા લાગ્યા. ભગવાને લાક્ષાગૃહમાં પાંડવો અને કુંતીને કૌરવે કપટ કરી બાળી નાખ્યા તે સમાચાર મળ્યા. પાછળથી જાણવા મળ્યું કે લાક્ષાગૃહમાંથી તેઓ બચી દ્રુપદ રાજાને ત્યાં રહ્યા. હવે તેઓ ઇન્દ્રપ્રસ્થમાં છે. તે જામ થતા ભગવાન પોતાના ફૈબાને મળવા આવ્યા. ભગવાન એક દિવસ અર્જુન સાથે વિહાર કરતા કરતા યમુના કાંઠે આવે. એક સુંદર કન્યા અર્જુનને જોઈ અર્જુને પૂછ્યું કે સુંદરે અહીંયા આપ શું કરો છો? કન્યા કહે છે કે હું તપ કરું છું. હું સૂર્યનારાયણની પુત્રી કાલિંદી છું. અર્જુને પૂછ્યું શા માટે તપ કરો છો? કન્યા કહે છે કે હું ભગવાનને મારા પતિ બનાવવા માંગુ છું. આથી અર્જુને શ્રી કૃષ્ણનો પ્રસ્તાવ મૂકી અને કૃષ્ણએ યુધિષ્ઠિર તથા ફૈબાની રજા લઈ અને કાલિંદી સાથે લગ્ન કર્યા. કાલિંદીને લઈ દ્વારકા આવ્યા. અવંતી રાજાની બેને વૃદ્ધ વૃંદાનું હરણ કરી તેની સાથે પણ ભગવાને લગ્ન કર્યા. કૌશલ દેશના રાજા નગ્નદીપની કન્યા સતિયા સાથે લગ્ન કર્યા. ત્યારબાદ મધુર દેશના રાજાની દીકરી લક્ષ્મણા સાથે ભગવાને લગ્ન કર્યા. આમ અષ્ટપટરાણીઓને ધારણ કરી રૂકમણી, જાંબુવતી, સત્યભામા, કાલિંદી, મૃત્યુવૃંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણ 8 પત્નીઓ. પટરાણી એટલે 8 પ્રકૃતિ. ઘણા લોકો આનો ઓડો મતલબ લે છે કે ભગવાને 8 પત્ની બનાવી, પણ 8 પ્રકૃતિ અષ્ટધા પ્રકૃતિને ભગવાને ધારણ કરેલી છે, 8 પત્નીઓને નહીં. મતલબ એવો થાય કે જેને 8 પ્રકૃતિ ઉપર કાબુ મેળવો એવા એક જ દેવ છે કે ભગવાન કૃષ્ણ. એ આ 8 પટરાણી છે એ 8 પ્રકારની સિદ્ધિ છે. અણિમા, ગણિમા, લધિમા, મહિમા, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ, ભુક્તિ, ઈચ્છા. આ 8 સિદ્ધિઓ છે જ 8 પટરાણી છે. એટલે આ 8 પ્રકૃતિ છે. એક દિવસ નારદજી પણ ભગવાનના દર્શન કરવા આવ્યા. પારિજાતનું ફૂલનું ઝાડ છે એની વેણી બનાવી દ્વારિકા આવ્યા. ભગવાને રૂકમણીને ભેટ આપી. આથી સત્યભામા કહે છે કે તમે રૂકમણીના અંબોડામાં નવા ફૂલને વેણી ભેડાવી તો અમને કેમ નહીં? ભગવાન કહે છે આ વેણી તો નારદજી લાવ્યા. ભગવાનને બીજી પટરાણીઓએ કહ્યું કે અમને બધાને પણ આવી વેણી જોઈએ છે. એક દિવસ ઇન્દ્રએ ફરિયાદ કરી કે ભૌમાસુર સ્વર્ગમાં આવ્યો, મારી માતાના કુંડળ અને વરુણનું છત્ર તોડીને લઈ ગયો. મેં તેની પાસે માગ્યું, આપતો નથી. ભૌમાસુર પાસેથી મને પાછું અપાવો. ભૌમાસુર પ્રાગજ્યોતિષપુર એટલે આજનું જામજોધપુર. ભૌમાસુર સાથે યુદ્ધ કર્યું. ભૌમાસુર એટલે પૃથ્વીનો પુત્ર. આ બંનેની વચ્ચે પૃથ્વી આવી. પૃથ્વી કહે છે કે ભગવાન જ્યારે આપે વરાહ રૂપ ધારણ કર્યું ત્યારે આપના સંયોગ થવાથી મેં ભૌમાસુરને જન્મ આપ્યો. તે મારા પુત્ર સમાન છે. કૃપા કરી તેના મસ્તક ઉપર હાથ મૂકી તેને અભયદાન આપો. ભૌમાસુરને છોડી
તેના અંતઃપુરમાં 1000થી વધારે કન્યાઓ હતી. ભગવાને ભૌમાસુરને કહ્યું કે ઇન્દ્રની માતાના કુંડળ અને છત્ર આપી દે. અંતઃપુરમાંથી 16000 કન્યાને છોડાવી દ્વારિકા મોકલી. આ કન્યાઓને ભગવાને છોડાવી એટલે કન્યાઓ કહ્યું કે તમે અમને મુક્ત કરાવી અમારા સ્વામી બનો. આથી ભગવાન એમની સાથે લગ્ન કર્યા. કુંડળ અને છત્ર છે સ્વર્ગમાં જાય, ઇન્દ્રને આપ્યું. સત્યભામાને કહે છે કે તૈયાર થઈ જાવ, આપણે સ્વર્ગમાં જવું છે. 2-3 દિવસ ભગવાન સ્વર્ગમાં રહ્યા. સ્વર્ગમાં ફરતા ફરતા પારિજાતનું વૃક્ષ ઇન્દ્રએ કહ્યું કે મારે તમને કંઈક ભેટ આપવું છે. ત્યારે ભગવાન કહે છે કે આપવું હોય તો મને આ પારિજાતની કલમ આપો, અમે એ દ્વારિકાની ધરતી ઉપર વાવીએ, દ્વારિકાની સુંદરતા વધે. ભગવાને 2 દિવસ જ્ઞાન પાછું યાદ કરાવ્યું. ઇન્દ્ર કે આપું તો ખરો, પણ આની એક ડાળ કાપીને તો આખું ઝાડ કરમાય. ભગવાન સમજી ગયા કે આની દાનત આપવાની નથી. એટલે ભગવાન ત્યાંથી નીકળ્યા અને નીકળતી વખતે પારિજાતના ઝાડમાંથી એક ડાળ ખેંચી લઈ ગરુડની પીઠ ઉપર મૂકી પૃથ્વી પર ખરીને પડી. તે રૂવાટીમાંથી તમાકુ થઈ. ભગવાને પારિજાતની દાળમાંથી કલમ બનાવી બગીચામાં સત્યભામાના હાથે રોપાવી. પારિજાતના ફૂલનો સદુપયોગ થવા લાગ્યો. એક જ કૃષ્ણ એક શરીરમાંથી 16000 સ્ત્રીઓને પરણ્યા. એ આશ્ચર્ય છે. નારદજીને આ જોવાનું કૌતુક લાગ્યું. આથી એક દિવસ નારદ આવી અને નારદ બધી જગ્યાએ જાય છે. તો બધી જગ્યાએ ભગવાન સમાન રીતે દેખાય છે. કોઈ જગ્યાએ પૂજા કરતા, તો કોઈ જગ્યાએ હિંડોળા ઉપર ઝૂલતા, તો કોઈ જગ્યાએ પુત્રને અભ્યાસ કરાવતા. વિખવાદ થાય એવું ઠાકોરજી કોઈ પણ કાર્ય ન કરે. નારદજી એક વખત પધાર્યા અને નારદજીની આગતા સાગતા કરી અને સત્યભામાએ પૂછ્યું કે તમે કોઈ એવો ઉપાય બતાવો કે ભગવાન મારું માને. નારદજી કે ભગવાનને કોઈ સારા બ્રાહ્મણને દાનમાં આપી દો. સત્યભામા કહે એમ કેમ બને? નારદજી કહે સંકલ્પ કરાવો. ભગવાન આવ્યા એટલે નારદજીએ સંકલ્પ કરાયો. ભગવાન કહે મને કેમ બોલાવ્યો? નારદજીએ સંકલ્પ કરાયો. સત્યભામાએ તમને દાનમાં આપી દીધા. બોલો સ્વસ્તિ તથાસ્તુ. નારદજી કે કૃષ્ણ ચાલો. ભગવાન કહે હાલો નારદજી. સત્યભામાને કહ્યું કે દાન આપીને મારી ભૂલ થઈ ગઈ. નારદજીને કહે છે ભગવાન પાછા આપી દો. નારદજી કે એમ કરો, ભગવાનના વજન જેટલું સોનું દાનમાં આપો. સત્યભામાએ ત્રાજવામાં મગાવ્યા. એક બાજુ ભગવાનને બેસાડ્યા ને બીજી બાજુ સોનું મૂકતું જાય. પલ્લું નમતું નથી. 7 પટરાણીના ઘર ફરી વૈરા. સોનું ભેગું કર્યું, ન મળ્યું. રૂકમણી પાસે ગયા. થોડું સોનું ખૂટે છે, આપો. રૂકમણી કહે છે મારા પિયરથી ઘણું સોનું લાવી છું. એ પણ સોનું મૂક્યું તો પણ ન તોડાણા. અંત રૂકમણીએ કીધું કે ભગવાન સોનાથી નહીં પણ તુલસીના પાનથી તોડાશે. એટલા માટે જ કવિઓએ લખ્યું છે કે હે જીવા ગુણ તો ગોવિંદ ના ગવાણા, મારા નાથ તમે તુલસીને પાંદડે તોડાણા. મારા નાથ તમે તુલસીને પાંદડે તોડાણા.
તુલસીનું પાન મુકતાની સાથે ભગવાન પ્રેમથી તોડાઈ ગયા. સોનાનું નહીં, ભગવાનને ભાવની જરૂર છે. કોઈ પણ વાક્ય બોલવું, 100 વાર વિચારવું. ભગવાનના મનમાં રૂકમણીના શબ્દો ઘોડાતા હતા, ચિંતિત હતા. થોડા સમય બાદ ભગવાનને ત્યાં સમૂહ રસોડું હતું. ભગવાન જમવા બેઠા. ભટરાણી રૂકમણી જમાડતા હતા. રૂકમણી ભગવાનને પલકમાં સૂતા હતા. રૂકમણીજી ભગવાનને પવન નાખતા હતા અને પ્રશ્ન પૂછ્યો કે નાથ, મને એક પ્રશ્ન મૂંઝવે છે. ભગવાન કે કયો પ્રશ્ન? ભગવાન કહે, કોણ જ્યારે તારો અને મારો બેટો લગ્ન બેરા ક્યારેય નહોતો, નારદજી સાથે તે મને સંદેશ કહાય. તારી ઈચ્છા મુજબ આપણે લગ્ન કર્યા, પણ મને એમ લાગે છે કે તને મનમાં એમ રહ્યા કરે છે કે આના કરતા હું શિશુપાલને પરણ્યો હોત તો વધુ સારું. આવા વચન સાંભળીને ભગવાનના રૂકમણી આઘાત લાગ્યો. બેભાન થઈ જમીન ઉપર ચડી પડ્યા. નાથ, મેં એવું ક્યારે પણ વિચાર્યું નથી. ભગવાને રૂકમણીજીને પવન નાખી. રૂકમણીજી ભાનમાં આવ્યા. શુદ્ધિમાં આવ્યા એટલે રડતા રડતા ભગવાનને કહેવા લાગ્યા કે હે નાથ, જ્યારે આપણે સમૂહમાં રહેતા હોઈએ ત્યારે મારા તારાનો ભેદભાવ ન હોવો જોઈએ. હે રૂકમણી, સત્ય ભામાએ મને તોડવા સોનું માગ્યું ત્યારે તમે એમ બોલ્યા કે મારા પિયરથી અઢળક સોની તે તમારા શબ્દ મને ખૂંચ્યા. ત્યાં મારું અને તમારું નથી. રૂકમણીએ ભગવાનને માફી માંગી. ભગવાનને ત્યાં રૂકમણી સાથે પુત્ર ઉત્પન્ન થયો. અને એ પુત્ર અનિરુદ્ધ ધીમે ધીમે મોટો થાય છે. બીજી તરફ બાણાસુરની પુત્રી ઉષા પણ ધીમે ધીમે મોટી થાય છે. રૂકમી આવી અને બેનને વાત કરી. ભગવાન કહે છે કે હું દીકરા દીકરીના લગ્ન માટે નાનો પડું, મોટા ભાઈની સલાહ લેવી પડે. મોટા ભાઈની સલાહથી રૂકમીએ પોતાના દીકરા દીકરીની વાત લગ્નની લઈ ભગવાન અનિરુદ્ધના વિવાહ મહોત્સવમાં શ્રી કૃષ્ણ બલરામ કુટુંબીજનો સાથે ભોજકટ નગરમાં આવ્યા. વિવાહ વિધિ પૂરી થયા. બીજા અન્ય રાજાએ રૂકમીને કહ્યું, તું પાછા રમી બળદેવ અને કૃષ્ણને જીતી લે. રૂકમીએ બળદેવને જુગાર રમવા આમંત્રણ આપ્યું. શ્રી કૃષ્ણે રૂકમણીને કહ્યું કે તારા ભાઈને સમજાવ કે જુગાર રમવું રહેવા દે. આપણા સંબંધ માંડ સુધર્યા છે. 3 વખત બળદેવ જીત્યા, પણ રૂકમી કહે તમે રહ્યા ભરવાડ ને અમે રહ્યા રાજા. તમે રાજાની રમત શું જાણો? અમે જીત્યા છીએ. રૂકમી માયનો નહીં. ક્રોધે વેળાયેલા બળદેવે રૂકમણ મારી નાખ્યો. અનિરુદ્ધ અને રોચનાને લઈ દ્વારિકા આવ્યા. બીજી તરફ સુખદેવજી પરીક્ષિતને કહે છે કે હે રાજન, હું તને અનિરુદ્ધ અને બાણાસુરની દીકરી ઉષાને પરણ્યા તે કથા કહું. બાણાસુર બલિ રાજાનો પુત્ર, ભગવાનનો પરમ ઉપાસક, ભગવાન શિવની ખૂબ આરાધના કરતો. તેણે શંકર ભગવાન પાસે વરદાન માગ્યું કે મને તમે 1000 હાથ આપ્યા પણ મારી સામે યુદ્ધ કરનાર કોઈ નથી.
શંકર ભગવાને કહ્યું કે તારી ધજાનો ભંગ થશે, તારા ગર્વનો નાશ કરનાર તારી સાથે યુદ્ધ કરીશ. બાણાસુરને આનંદ થયો. બાણાસુરને ઉષા નામની એક દીકરી ઉષાએ સ્વપ્નમાં પોતાના લગ્ન અનિરુદ્ધ સાથે થતા જોયા. નિંદ્રા તૂટી અનિરુદ્ધને જોયો અને પોતાની સખી ચિત્રલેખાને વાત કરી. ચિત્રલેખાએ સ્વપ્ન મુજબ એક પુરુષને ચિત્ર દોરી રજૂ કર્યું. અનિરુદ્ધને જોઈ ઉષા શરમાઈ ગઈ. યોગ વિદ્યાથી દ્વારકા જઈ પલંગમાં સૂતેલા અનિરુદ્ધને ઉચકી શોણિતપુરમાં લાવી. બીજા દિવસે અનિરુદ્ધ ન દેખાતા અનિરુદ્ધની તપાસની શોધખોળ ચાલુ થઈ. ત્યાં નારદજીએ સમાચાર આપ્યા કે અનિરુદ્ધ શોણિતપુરમાં છે. સમાચાર મળતા કૃષ્ણ બલરામ અક્ષૌણી સેના લઈ અને શોણિતપુર આવ્યા. બાણાસુરના નગરને ચારે તરફ ઘેરી લીધું. ભગવાન શંકર પોતાના ગણ અને પાર્ષદને લઈ શોણિતપુર આવ્યા. પોતાના ભક્ત વતી ભગવાન શિવ, આજ હરિ અને હરનું યુદ્ધ ચાલુ. ભગવાન શિવ અને કૃષ્ણ જુદા જુદા શસ્ત્રના પ્રહાર થાય. કૃષ્ણએ જંભણાસુરનો પ્રયોગ કરી જેથી શંકરને બગાસા આવ્યા. શંકરને મોહિત કરી બાણાસુરની સેનાનો નાશ કરી. બાણાસુરના 1000 હાથમાંથી 4 હાથ રેવા દે બીજા કાપી નાખી સુદર્શન વડે. બાણાસુરના હાથ કપાયા જોઈ ભગવાન શંકરે કૃષ્ણને વિનંતી કરી કે હે શરણાગત વત્સલ બાણાસુર મારો ભક્ત છે. જેવી રીતે તમે પ્રહલાદ ઉપર કૃપા કરી એમ બાણાસુર ઉપર કૃપા કરો. શિવની ઈચ્છાથી ભગવાને કહ્યું અવશ્ય, પણ બાણાસુરનું અભિમાન ઉતરતું નતું એટલે મેં એના હાથ કાપી નાખ્યા. અભયદાન આપી અને બાણાસુર ની પુત્રી ઉષા અને અનિરુદ્ધના વિવાહ થયા. અનિરુદ્ધ અને ઉષા સહિત બધા દ્વારિકા આવ્યા. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ ઘરના બધાને કહ્યું કે આપણે સકુટુંબ બગીચા જવા જવું. બધાને લઈને ભગવાન નીકળ્યા. જાંબુવતીનો દીકરો સાંભ અતિ રૂપાળો હતો. તેને કોઢ થયો હતો. કોઢ મટાડવા માટે જુદા જુદા આશ્રમમાં ગયા. કોકે કહ્યું કે સાંભને 1 વર્ષ મીઠું બંધ કરાવો, ફક્ત દૂધ ઉપર રાખો, કોઢ મટી જશે. સૂર્યના કિરણ લેવા સાંભને લઈને એક વખત ગંગાના કિનારે આવ્યા. સાંભ મીઠું ખાતો નથી તો આપણે મીઠાનો ત્યાગ કરવો. જાંબુવતી આવું કીધું. આથી ભગવાને મીઠાનો ત્યાગ કર્યો. 12 મહિના હરિદ્વાર રહી સાંભને ગંગા સ્નાન સૂર્ય સ્નાન કરાવ્યું. સાંભને સાજો કરી કોઢ મટાડ્યો. ત્યાંથી આગળ નૃગરાજાનો ઉદ્ધાર કર્યો. પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો. યજ્ઞમાં અનેક મહારાજાઓ ઋષિ મુનિઓ મહાત્માઓ આવેલા. યુધિષ્ઠિરે પ્રસ્તાવ રજૂ કર્યું કે યજ્ઞમાં પ્રથમ પૂજા કોની? સદેવ જ્ઞાની હતા એટલે કહ્યું શ્રી કૃષ્ણની પહેલી પૂજા. એની અંદર શિશુપાલ વારે વારે શ્રી કૃષ્ણને અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અને બોલવા લાગ્યો. 99 વખત અભદ્ર શબ્દનો પ્રયોગ કર્યો. 100મો શબ્દ બોલ્યો એટલે ભગવાને સુદર્શન વડે શિશુપાળનો ઉદ્ધાર કર્યો. બીજી તરફ ભીમના હાથે જરાસંઘને માર્યો. શ્રી કૃષ્ણ અને અર્જુને ભીમને ભેટીને સન્માન કર્યું. જરાસંઘના દીકરા સહદેવને મગધ દેશનો રાજા બનાવ્યો. રાજસુ યજ્ઞની સમાપ્તિ વખતે ભગવાને બધાના પાત્ર એઠા પાતર ઉપાડી અને લેતા હતા. અર્જુન કહે છે કે નાથ આ શું કરો છો? ભગવાન કહે છે કે મને કોઈ કામ ન મળતા મેં આ કામને શ્રેષ્ઠ માની અને આ કામ કર્યું. કામ કોઈ પણ હોય, નાનું મોટું ના હોય. યજ્ઞનો પ્રસંગ પૂરો થતા દુર્યોધન જવા તૈયાર થયો. પાંડવોએ તેને રોક્યા.
રાજસુ યજ્ઞ પ્રસંગે માયાજાળથી શોભિત કરેલો હતો. જ્યાં જલ ત્યાં સ્થળ, જ્યાં સ્થળ ત્યાં જલ. એમાં ચાલતા ચાલતા દુર્યોધન સ્થળ વાળા એટલે જલ વાળા જગ્યા ઉપર પડ્યો. આ જોઈથી દ્રૌપદીથી ન રેવાયોનો મશ્કરી કરી કે આંધળાના પુત્ર તો આખે આંધળા જ હોય. આ અપમાનના શબ્દો દુર્યોધનને ખૂંચી ગયા અને વેર લેવાની પ્રતિજ્ઞા કરી. બીજી તરફ શિશુપાલનો વધ થવાથી તેનો મિત્ર સાલ્વ રાજા છે યાદવનો નાશ કરવાની પ્રતિજ્ઞા લઈ શંકર ભગવાનને પ્રસન્ન કરી દ્વારિકા ઉપર યુદ્ધ કરવા પહોંચ્યો. કંઈ નુકસાન ન થાય એ માટે ભગવાને યુદ્ધ કરી તેની સેનાનો નાશ કર્યો. શાલ્વની ગદાના પ્રહારથી ભગવાનનો હાથ ધનુષ સહિત વિંધાયો. લોકો હાહાકાર કરે. શાલ્વ રાજા જેમ તેમ કૃષ્ણને ગાળો દે છે. મારા મિત્ર શિશુપાલને મારનાર હે કૃષ્ણ, હું તને મારી નાખીશ. આ સાંભળી ભગવાન ક્રોધે ભરાયા પોતાની ગદા શાલ્વ રાજાની છાતીમાં મારી અને શાલ્વ લોહીની ઉલટીઓ કરવા લાગ્યો. શાલ્વનું માયાવી વિદ્યા શીખેલો હતો એટલે શાલ્વ શ્રી કૃષ્ણના પિતાનું બનાવટી કાપેલું માથું લઈ ભગવાન પાસે આવ્યો. શ્રી કૃષ્ણ જાણતા હતા. આથી અમોઘ શસ્ત્રથી શાલ્વના શોભ વિમાનને તોડી ધરતી ઉપર આવ્યો. સુદર્શન દ્વારા શાલ્વનું માથું કાપી નાખ્યું. શાલ્વનો મિત્ર દંતવક્ર યુદ્ધ કરવા આવ્યો. દંતવક્રને ગદાના પ્રહારથી હૃદય ચિરાઈ ગયું. દંતવક્રના મરણથી વિદુરથ પણ યુદ્ધ કરવા આવ્યો. ભગવાને તેનું મસ્તક પણ સુદર્શનથી કાપી નાખ્યું. પાંડવ અને કૌરવનું યુદ્ધ જાહેર થયું. બલરામ તટસ્થ રહેવાના હતા. બલરામ નિમિષારણ્યમાં આવ્યા. સુતપુત્ર રોમહર્ષણ ઊભો ન થયો. તે બેસી રહ્યો. ઊંચા આસને બેઠેલા રોમહર્ષણને જોઈ બળદેવજી ગુસ્સે ભરાયા અને મારી નાખ્યો. બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. પ્રાયશ્ચિત માટે પ્રથમ બલવશ નામના રાક્ષસનો સંહાર કર્યો. બ્રહ્મ હત્યાની મુક્તિ માટે બળદેવજીએ તીર્થયાત્રા કરી. નિમિષારણ્યમાં ઋષિ મુનિઓ પાસેથી શુદ્ધ જ્ઞાન મેળવી અને બળદેવજી બ્રહ્મત્યામાંથી મુક્ત થયા. પરીક્ષિત રાજા કહે છે કે ભગવાનના કોઈ મિત્ર હતા કે નહીં? સુખદેવજી કહે છે કે હા, એક મિત્ર હતો જેનું નામ સુદામા. અનેક વાર સુદામા પોતાના બાળકોને કહે કે મારો મિત્ર તો દ્વારિકાનો રાજા છે, દ્વારિકાનો રાજા છે. અનેક વાર આવું સાંભળી અને સુશીલા સુદામાની પત્ની છે એ કહે છે કે નાથ, એક વખત તમારા મિત્ર પાસે તો જાઓ. તો કે હું માગવા ન જાઉં, હું અયાચક બ્રાહ્મણ છું. તો કે માગવા નહીં, મિત્ર એને કહેવાય કે હાલ જોઈ ખબર પડી જાય, ખાલી મળવા તો જાઓ. સ્ત્રી અઠથી લાચાર થઈ સુદામાએ તો દ્વારિકા જવાની તૈયારી કરી, પણ ખાલી હાથે કેમ જવું? આથી બાજુમાં પડોશીના ઘરે પૌવાના એક મુઠ્ઠી પૌવા લાવી, પોટલી પણ નહોતી એટલે સુશીલાએ પોતાના વસ્ત્ર સાડીની એક ચીર ફાડી એમાં પોટલી બાંધી સ્વામીનાથને આપ્યું. જ્યેષ્ઠિકા એટલે બગલની અંદર પૌવાની પોટલી લગાવી સુદામાએ પ્રયાણ કર્યું. પોરબંદરથી ધીમે 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 દ્વારિકા તરફ નીકળે છે. મનમાં એક જ રટણ થાય, કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ભગવાને પરીક્ષા કરી, માયા મૂકી, સુદામાનું પરિશ્રમના લીધે તરસ લાગી, માર્ગમાં વિશ્રામ લેવા માટે બેઠા એટલે દ્વારિકા અને કૃષ્ણના વખાણ કરતા બે ચાર ગ્રામજનો નીકળ્યા. કૃષ્ણ કૃષ્ણ આવો શબ્દ સાંભળતા સુદામાને શરીરમાં ભાન આવ્યું. આથી ભગવાન ખુશ થયા કે મારો મિત્ર મારા નામથી પણ રાજી છે. અને મિત્ર એને જ કહેવાય સાહેબ કે પોતાનો મિત્ર પ્રગતિ કરે તો એમાં સહયોગી બને, ન કે એની આંખમાં ઈર્ષા દેખાય ઉત્પન્ન થાય. આથી ભગવાન યોગ માયા દ્વારા સુદામાને દ્વારિકા સ્થળાંતર કર્યા. દ્વારિકામાં આવી અને જ્યાં દ્વારિકા નગરીમાં પગ મૂકે ત્યાં દ્વારપાળ કહે છે કે હે બ્રાહ્મણ કોણ છો તમે? તો કે હું સુદામા મારું નામ છે, અયાચક બ્રાહ્મણ છું, તમારો દ્વારિકાનો રાજા છે, મારો મિત્ર છે. તો કે અમારો રાજા તારો મિત્ર હોઈ શકે ખરા? તો કે હા મારો મિત્ર છે. તો કે તારા હાલ તો જો એક અધિકારીને મળવા જવું હોય ને સાહેબ તો પણ વસ્ત્રો સારા જોઈએ. આ તો દ્વારિકાનો રાજા, સોનાની નગરીનો રાજા હતો, એને મળવા માટે વસ્ત્ર કેમ સારા ન જોઈએ? પણ ભગવાન આપણને એ જ સમજાવે છે, આપણે મંદિરે જઈ બાહ્ય દેખાવ કરીએ છીએ, ઈશ્વરને બાહ્ય દેખાવમાં નહીં, ભીતરની પાત્રતામાં ઈશ્વર દેખાય છે. બાહ્ય સારા કપડા પહેરી મંદિરે જવાથી ઈશ્વર નથી મળતું. જેવો છો એવો મારો છો, ભગવાન આવું કહે છે. ને આપણે ભગવાનના મંદિરે જઈ અને જાત જાતના પહેરવેશ ધારણ કરીએ, ભગવાનના મંદિરે દેખાવ કરીએ છીએ, ભગવાનને દેખાવાની કઈ જરૂર નથી. આખરે કીધું કે તમારા રાજાને એમ કહેજો કદાચ હું અહીંયા મરી જાઉં અને તમારો દ્વારિકાનો રાજા અહીંથી પસાર થાય તો ખાલી એટલું કહેજો કે તમારો બાળપણનો મિત્ર સુદામો હતો. એક દ્વારપાળને દયા આવી કે બાળપણમાં આપણને થોડી ખબર હતી કે આપણા રાજાનો મિત્ર કોણ છે. વાત કરીએ કદાચ જો રાજાનો મિત્ર હશે તો એને જવા દેશું, નહીતર જે કઈ થોડું ધન આપી અને એને દૂર કરશું. એમાંથી એક દ્વારપાળ આવી અને દ્વારિકાની સભામાં દ્વારિકાના નાથને સમાચાર આપે છે કે દ્વારિકાધીશને ઘણી ખમા, બારણે કોઈ બ્રાહ્મણ આવ્યો છે ને એનું નામ સુદામો કહે છે. સુદામાનું નામ સાંભળ્યું અખિલ બ્રહ્માંડના નાથને ઉઘાડા પગે દોટ મૂકી ન પીડા પીતાંબર ને ધારણ કરવા ઉભા રહ્યા, ન માથાની મોર પીછને પણ ધારણ કરવા ઉભા રહ્યા. મોર મુગુટ પીડા પીતાંબર નો ત્યાગ કરી ચાખડી પર ભેરા વગર દ્વારિકાની બજારમાં ઉઘાડા પગે દોટ મૂકી કે મારો મિત્ર સુદામો આવે, મારો મિત્ર સુદામો આવે, મારો મિત્ર સુદામો આવે. આવી અને કૃષ્ણ સુદામાને ભેટી પડ્યા. શ્રી કૃષ્ણ અને સુદામાનું મિલન થયું. દ્વારિકામાં લાવી સુદામાના ચરણ છે ભગવાન ધોવે છે, પગમાં કાંટા લાગ્યા છે સાફ કરે. અખિલ બ્રહ્માંડનો નાથ એક બ્રાહ્મણના પગ ધોવે છે. આપણને એમ થાય કે ઋષિ મુનિઓ તપ કરતા એના કોઈ દી પગ ન ધોયા ને એક સુદામાના પગ ધોયા, એનો ભાઈબંધ હતો એટલે ના ના ના. પણ સુદામા કરતા સુદામાનું વ્રત મોટું હતું અને વ્રતમસ્તિ મહાપુણ્યમ સ્વર્ગે મૃત્યે ચ દુર્લભમ. વ્રતનું પુણ્ય છે સાહેબ એ આ સ્વર્ગમાં અને મૃત્યુ લોકમાં પણ દુર્લભ છે. દેવોને પણ પુણ્યની જરૂર પડે. અયાચકતાના વ્રત માટે ભગવાને સુદામાના પગ ધોયા. અને સુદામાને ભગવાનને ખ્યાલ હતો કે આ બ્રાહ્મણ જો મારા નગરમાં આવશે તો મારા નગરની ગરિમામાં વધારો થશે, ક્યારે પણ મારી નગરીમાં દુકાળ નહીં આવે.
સુદામાના પગ ધોયા, નવા વસ્ત્ર અલંકાર આપ્યા, ભોજન પતિ સુદામાને વિશ્રામ કરવા માટે અતિથિ ગૃહમાં લઈ ગયા. ભગવાન મળવા ગયા. સુખ દુઃખની બંને મિત્રોએ વાતો કરી કે સુદામા સન્યાસી તો લાગતા નથી, સંસાર છે? તો કે હા. સંસારમાં શું છો? તો કે પત્ની ને 2 પુત્ર છે. સુદામાના 2 પુત્ર અને પત્નીની વાત સુદામા કરતા હતા. આંખમાંથી અશ્રુધાર વહેવા લાગ્યા. સુદામા કહે છે કે નાથ, મારો પરિવાર હેમખેમ છે, આ તો સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે, બધું જાણે છે, છતાં પણ સુદામાને પૂછે છે કે વ્યવસાયમાં શું કરો છો? તો કે નાથ, ત્રિસંધ્યા કરું છું, જપ કરું, તપ કરું, બીજું કઈ કાર્ય કરવા માટે સમય રહેતો નથી. તો કે પરિવારનું ગુજરાન કેમ ચલાવો? તો કે જે કાંઈ નાથ દેવડાવે છે એમાંથી પરિવારનું ગુજરાન થાય. તો કે મારા ભાભીએ કંઈ મોકલું તો હશે ને? સુદામા ને એવું હતું કે પેલા પૌવાની પોટલી આપું, પણ દ્વારિકાનો વૈભવ અને આ પૌવાની પોટલી બંનેનો મેળ ન હતો. આથી સુદામાએ પોટલી કાઢી નહીં. પોટલી સુદામાની બગલમાં હતી, આમથી આમ ફેરવતા હતા. ભગવાને સુદામાને બીજી વાતોમાં વરગાડી અને ભગવાને સુદામાના હાથમાંથી પૌવાની પોટલી પડાવી, ખોલી અને એક મુઠ્ઠી બીજી મુઠ્ઠી પૌવાની ગ્રહણ કરી. ત્રીજી મુઠ્ઠી હજી ભરવા જાય ત્યાં રૂકમણી કહે છે કે નાથ, અમારે દાસી થઈને સુદામાની સેવા કરવા નથી જવું, આ પૌવાની પ્રસાદી અમને આપ. 2 મુઠ્ઠીની અંદર જેના ભાગમાં શ્રીનો સય હતો એના ભાગ્યમાં સ્વર્ગ અને પૃથ્વીનું પણ ઐશ્વર્ય ભગવાને આપી. ભાગ્યમાં ભાગ્યનો ક્ષય લખેલો છે એનો ભાગ્ય બનાવી દીધું. ભગવાને કીધું સુદામા જે કપડા પહેર્યા છે તમારા કપડા ધોવાઈ ગયા છે, તમારા અસલી કપડા પહેરી લ્યો. ચાલતા ચાલતા બધી રાણીઓના મહેલ તરફ લઈ ગયા. સુદામા એક એક રાણીને આશીર્વાદ આપે કે અખંડ સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્યવતી. ભગવાન કે સુદામા ઉતાવળ રાખો, આમ નજર કરો. સુદામાએ લાઈન જોઈ, ઓહો, 8 પટરાણીને અખંડ સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્યવતી બોલ્યા. પછી સુદામાએ ચાલુ થઈ ગયા અસૌ 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 અસૌ. ભગવાન કહે છે કે સુદામા આ ન ચાલે, મારી બધી પટરાણીઓ સમાન છે. એટલે ભગવાનને સુદામા સમજાવે છે કે ભગવાન અસૌ એટલે અખંડ સૌભાગ્યવતી. આપણે પણ ઘણી વખત આ શબ્દનો પ્રયોગ કરીએ, અસૌ, કંકોત્રી લખીએ ને એમાં ટાંક મારીએ તો અસૌ એટલે શું? તો કે અખંડ સૌભાગ્યવતી. આમ બધી પટરાણીઓને મળી સુદામાએ પોતાના નગર તરફ તૈયારી કરી. વિચારે છે કે શ્રી કૃષ્ણએ મારા પ્રત્યે કેવું કેમ બતાવ્યું, ઘરના દરેકને પ્રેમ દર્શાવ્યો. જો મને નવા કપડા આપ્યા હોત ને તો મારામાં શ્રીમંતાઈ આવી જાત. માણસ કદાચ ભૂલ કરે, ભગવાન ભૂલ ન કરે. મારું મન વ્યાકુળ ન થાય એટલે મને કૃષ્ણએ ધન ન આપ્યું અને સારું જ કર્યું.
વિચાર કરતા કરતા પોતાના ગામ સુધી આવી ગયા. ઝૂંપડી હતી એ જગ્યાએ પહોંચ્યા. ત્યાં જોઈને ઝૂંપડી ન જોઈને મહેલ દેખાયો. સુદામા વિચાર કરે છે કે મારા ગયા પછી કોઈ દુષ્ટ આવી મારી ઝૂંપડી પાડી અને અહીંયા મહેલ બનાવ્યો હશે. મારું ઘર ક્યાં, મારી પત્ની ક્યાં, મારા બાળકો ક્યાં, અહીંથી ક્યાં ગયા? ત્યાં તો મહેલમાંથી સુદામાના પત્ની ઝરૂખે આવીને કહેવા લાગ્યા કે નાથ, આ બધું ઐશ્વર્ય તો તમારા મિત્રએ આપ્યું. સુદામા કે વિચારે છે કે જ્યારે 1000 હાથ વાળો આપવા માંડે ને ત્યારે 2 હાથ વાળા કેટલું લઈ શકે? કદાચ હું ત્યાં લઈને આવ્યો હોત તો ખોબો એક ધન લઈને આવત, પણ મારા નાથે તો મને 1000 ગણું આપ્યું. બ્રહ્માજીએ ભગવાનને ફરિયાદ કરી કે મેં સુદામાના ભાગ્યમાં ભાગ્યનો ક્ષય રાખ્યો તો તમે તેને ભાગ્યશ્રી બનાવ્યું, તમે મારો અધિકાર લઈ લીધો. ભગવાન કહે છે કે હે બ્રહ્મદેવ, જે મનુષ્ય નિષ્કામ મારી ભક્તિ કરશે, પોતાનું સર્વસ્વ મને અર્પણ કરશે, એને હું ક્યારેય મારી પાસે માગતો નહીં રાખું. દસમા સ્કંદને વિરામ આપી 11મા સ્કંદમાં પ્રવેશ કરી સુખદેવજી કહે છે કે આજ તારા જીવનનો છેલ્લો દિવસ છે. હૃદયમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખજે, તને દક્ષક દંશ આપશે. સુખદેવજીને પરીક્ષિત પ્રશ્ન પૂછે કે મહારાજ, ભગવાન ના કુળનો શ્રાપ કઈ રીતે મળ્યો? શાંબ દ્વારા ઋષિની મશ્કરી થતા યાદવ કુળનો નાશ થાય આવો શ્રાપ મળ્યો અને બધા યાદવોને લઈ અને ભગવાન પ્રભાસ પાટણ તરફ આવ્યા. ઉદ્ધવજીને ભગવાને આપેલું જ્ઞાન છે. દત્તાત્રેય દ્વારા 24 ગુરુઓની કથા છે. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, હોલો, અજગર, સમુદ્ર, પતંગિયો, ભમરો, મધમાખી, હાથી, પારધી, હરણ, માછલી, પિંગલા, ટીટોડો, બાળક, કુમારિકા, બાણ બનાવનાર, લુહાર, સર્પ અને કરોડિયો, આ 24 ગુરુ ઉપરાંત દેહ એના તરફથી પણ જ્ઞાન મળ્યું. એની કથા 4 વર્ણાશ્રમની કથા છે. બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસાશ્રમ. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, હું તને ભગવાનના સ્વધામ ગમનનો પ્રસંગ કહું છું. તક્ષક હમણાં આવશે. ભગવાનનો મોક્ષ પ્રસંગ આવે ત્યારે હૃદયપૂર્વક અંજલિ આપજે. બધા પ્રભાસ પાટણ તરફ ગયા. અને ત્યાં ઉગેલી વનસ્પતિઓથી યાદવોએ મદિરાનું પાન કર્યું હોવાથી પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ભગવાનને ગાંધારીના વચનો યાદ આવ્યા. છેલ્લી ઘડીએ કેટલાક વચનો અસર કરે. ભગવાનને ભૂતકાળ યાદ આવ્યું. ઉગેલું તીક્ષ્ણ એરકા નામનું ઘાસ લઈ સામા સામા એકબીજાને મારી નાખ્યા. બળદેવજી કહે છે કૃષ્ણ આપણું કામ પૂર્ણ થયું. બળદેવજી ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી યોગને ધારણ કરી આત્માને પરમાત્મામાં જોડી મનુષ્ય લોકનો ત્યાગ કરી સ્વધામ પધાર્યા. બલરામનું સ્વધામ ગમન જોઈ ભગવાન કૃષ્ણ પણ પીપળાના ઝાડ નીચે જમણા પગ પર ડાબો પગ રાખી બેસી ગયા. તે જ વખતે જરા નામના પારધીથી મુસળમાંથી બાકી વધેલા લોખંડના ટુકડામાંથી બાણ વડે ભગવાનના મૃગ જેવા આકારવાળા પગને મૃગ સમજી વિધી નાખ્યો. ભગવાનના પગમાંથી લોહી નીકળ્યું
જરા પારધી ચતુર્ભુજ સ્વરૂપ ભગવાનને વિંધી નાખ્યા, ભયભીત થયો, પગમાં પડી માફી માંગી. ભગવાને કહ્યું કે રામ અવતારના વાલી, આમાં તારો દોષ નથી, તારો કોઈ અપરાધ નથી. આ જે બન્યું છે બ્રાહ્મણના શ્રાપથી બન્યું. દારૂકને આજ્ઞા કરી કે દ્વારકા જાઓ, ત્યાં રહેતા સમાચાર આપો અને થોડા સમયમાં દ્વારકા છોડી જતા રહો. દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે, મારા મંદિર સિવાય કશું જ રહેશે નહીં. અર્જુનના રક્ષણ નીચે ઇન્દ્રપ્રસ્થ જતા રહો. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું. દેવતા ઉભા થયા, પુષ્પ વૃષ્ટિ થઈ અને ભગવાન સ્વધામ સિધાવ્યા. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, તને દંશ દેવા હમણાં તક્ષક આવશે, તારો અંત સમય છે. આજે હમણાં તક્ષક તને દંશ દેવા આવશે, તારા મનને એકાગ્ર કરી ઈશ્વરમાં જોડ. દારૂક સારથીએ દ્વારકા જઈ સર્વ હકીકત વસુ અને ઉગ્રસેનને કહી સંભળાવી. કૃષ્ણના વિયોગથી બહાવના બની પ્રભાસ પાટણ સૌ આવ્યા. મૃતદેહો પડ્યા છે. કૃષ્ણ અને બલરામને ન જોતા દેવકી વસુદેવે ત્યાં જ પ્રાણનો ત્યાગ કર્યો. સ્ત્રીએ પોતાના પતિની ચિતામાં પ્રવેશી સતી થઈ. ભગવાનના પ્રિય મિત્ર અર્જુને ગીતાના ઉપદેશને યાદ કરી મનને શાંત કર્યું. સમુદ્રમાં દ્વારિકા ડૂબી. તમારા દાદા યુધિષ્ઠિરે તમારો અભિષેક કરી અર્જુન સહિત મહામાર્ગે હિમાલય તરફ ચાલી નીકળ્યા. એકાદશ સ્કંધને વિરામ આપી દ્વાદશ સ્કંધમાં કળિયુગના લક્ષણ જણાવતા સુખદેવજી કહે છે કે કળિયુગમાં તમે સજીવન કળિયુગને ધરતી પર રહેવા સ્થાન આપ્યું. કળિયુગમાં માણસ શુદ્ર બુદ્ધિ વાળા, શુદ્ર દ્રષ્ટિ વાળા, ઓછા ભાગ્ય વાળા, ઘણું ખાનારા, કામી, ધનહીન સ્ત્રીઓ, વ્યાભિચાર કરનાર બનશે. કળિયુગમાં માત્ર શ્રી હરિનું કીર્તન કરવાથી હરિ મળે છે. દ્રાપર યુગમાં સેવાથી ફળ હતું, સતયુગમાં ધ્યાનથી, ત્રેતાયુગમાં યજન અને કલો કૈશવ કીર્તનમ કે કળિયુગમાં નારાયણનું કીર્તન કરવાથી. અહીંયા પરીક્ષિત રાજાને કથા કહી સુખદેવજી કથાને વિરામ આપી પાછા ચાલી નીકળ્યા. સુખદેવજીને નમસ્કાર કરી કૃતજ્ઞ થયા કે તમે મને ઉત્તમ શ્રીમદ ભાગવત કથા સંભળાવી, જેમાં ઉત્તમ કીર્તિવાળા ભગવાન કૃષ્ણનું વર્ણન કરેલું. હવે કદાચ તક્ષક નહીં પણ કરોડો તક્ષક આવે પણ મને ભય નથી, કારણ કે મારું મન છે ભગવાનના બ્રહ્મમાં લાગી ગયું. આપ સાથે મને જે જ્ઞાન મળ્યું. રાજા પરીક્ષિત ગંગાના કિનારે દર્ભના આસન પર ઉત્તર દિશા મોઢું રાખી બુદ્ધિ અને મનને આત્મામાં સ્થાપી નિસંગતે બ્રહ્મ સ્વરૂપ થયા. પરીક્ષિતનો પુત્ર જન્મંજય પોતાના પિતા પાસે આટા મારતો હતો. મારા પિતા પાસે કોઈ ન જાય. વિદ્વાનો કેવા લાગ્યા, કોઈ ધરતી ઉપર એવો માનવી નથી કે તક્ષકનું ઝેર ઉતારી શકે. કશ્યપ નામનો એક બ્રાહ્મણ છે જે આ ઝેર ઉતારી શકે છે. શૃંગી પોતાના પિતાનું વેર વાળવા અધીરો થઈ ગયો. તેણે તક્ષકને કહ્યું, તક્ષક હવે તૈયાર થાઓ. તક્ષકે કહ્યું, હું તૈયાર છું. ગંગા કાંઠે તક્ષક દોડવા લાગ્યો. સમક ઋષિ કે બેટા ક્રોધ શાંત કર. શૃંગી એક વિદ્વાન બ્રાહ્મણને ઝેર ઉતારવા જાય. આ બ્રાહ્મણને વિદ્યાની તપાસ કરી
અને કહ્યું અને બ્રાહ્મણની વિદ્યાનો પ્રયોગ કર્યો, વડલાને સજીવન કર્યો. વડલો નવ પલ્લવિત થયો. શૃંગીએ પોતાનો મણિ કશ્યપને આપ્યો. આથી વિદ્યા નકામી થઈ ગઈ. કશ્યપ બ્રાહ્મણ મણિ લઈ ચાલ્યો. ચાલતો ચાલતો તક્ષક આગળ જાય છે. ફળની અંદર એક કીડામાં પ્રવેશ કરી અને તક્ષક કીડો બની પેસી ગયો. પ્રતિહારી જન્મેન્જયને કહે છે કે મારે પરીક્ષિતને ફળ આપવું છે, હું ત્યાં નહીં જાઉં, આ તમે આપી દો. 6 પગથિયા સુધી ગંગાજીનું પાણી આવ્યું. પરીક્ષિત ધ્યાન મગ્ન થઈ ઈશ્વર શ્રવણ કરે. પાછળ તક્ષક નાગ નીકળ્યો. તક્ષક દંશ દેવા માટે તૈયાર થયો. પરીક્ષિતના જમણા પગના અંગૂઠાએ તક્ષકે દંશ આપ્યો. સર્પદંશ થતા જ પરીક્ષિતના દેહનું મોક્ષ થયું. પણ એ પૂર્વજ પરીક્ષિતે પોતાનો દેહ બ્રહ્મમાં મૂકી દીધો હતો. માત્ર શરીરને તક્ષક કે દંશ કર્યો. આથી પરીક્ષિતના મૃત્યુ પછી જન્મેન્જયે સર્પયજ્ઞ શરૂ કરી અને બધા સર્પોને મારવાનું નક્કી કર્યું. તક્ષક રહી ગયો તો ઇન્દ્ર દ્વારા તક્ષકને શરણ મળ્યું. આથી બ્રાહ્મણો ઇન્દ્ર અને તક્ષકને હોમમાં પડવા હોમ કરવા માંડ્યા. ઇન્દ્રાસનને વિટાળી તક્ષક બેઠો. ઇન્દ્રાસન ચલાયમાન થાય. તક્ષક પણ ડોલવા લાગ્યો. અંગીરા ઋષિના પુત્ર બૃહસ્પતિએ જોયું તક્ષક નો નાશ કરવા જન્મેન્જય અધીરી હતો. ત્યારે બૃહસ્પતિના વચનથી આ અધૂરો યજ્ઞ એમને રાખ્યો. તક્ષક જીવતો રહ્યો. જન્મેન્જય સવારે ઉઠ્યા. સર્પ હિંસાના પાપથી શરીર કોઢમય થયું. સર્પ હિંસા લાગી. કોઢ મટાડવા શ્રીમદ ભાગવતની કથા કરી. 1 વર્ષ હરિદ્વારમાં ગંગા સ્નાન કરી ઉપવાસ કરી કોઢ મટ્યો. અને ઠાકોરજીએ પોતાનું તેજ છે એ આ શ્રીમદ ભાગવતની અંદર વધરાવ્યું છે. જે કોઈ આ શ્રીમદ ભાગવતનું શ્રવણ માત્ર કરે તેના પ્રત્યેક જન્મમાં ઠાકોરજી ભક્તિ આપી અને પરબ્રહ્મની પ્રાપ્તિ કરાવે. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરિવાર ચૌહાણ પરિવારના પિતૃઓને ઠાકોરજી સ્થાન આપે. અંતકાળે 2 ઘડી હરિનામ સંકીર્તન કરી આજના અંતિમ દિવસને અહીં વિરામ આપીએ. કથાને પૂરો ન્યાય ન આપી શકાય, કારણ કે હરિ અનંત, હરિ કથા અનંતા. કદાચ મારાથી કથા કહેવાની અંદર કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો ઠાકોરજીના ચરણોમાં ક્ષમાયાચના કરી, આપ બધા શ્રોતાના ચરણોમાં ક્ષમાયાચના કરી, અત્રે ઉપસ્થિત બ્રાહ્મણોના ચરણોમાં ક્ષમાયાચના કરી, અત્રે ઉપસ્થિત સંગીત વૃંદ એમના ચરણોમાં ક્ષમાયાચના કરી, મારી મતિ અનુસાર, મારા જ્ઞાન અનુસાર જે કાંઈ કથા આપને સંભળાવી એની અંદર જો કોઈ ત્રુટિ હોય તો ક્ષમા ચાહું છું. હરિઓમ તત્સત. છેલ્લે અંત એક સંકીર્તન ધૂન કરી આજની કથાને વિરામ આપી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે
ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. સાથે પૂજ્ય ઉજ્જવલભાઈને વિનંતી કે આરતીની તૈયારી કરે. આપણે આરતી તરફ પણ આગળ વધીએ. ઠાકોરજીની અંતિમ આરતી કરી આજના દિવસની આજની કથાને વિરામ આપીએ. શ્રી ભાગવત ભગવાન કી હૈ આરતી આરતી પાપિયો કો પાપ સે હૈ તારતી. ઓ શ્રી ભાગવત ભગવાન કી હૈ આરતી આરતી પાપિयों को पाप से है तारती. ये अमर ग्रंथ ये मुक्ति पंथ पंचम वेद निराला नव ज्योति जलाने वाला. अमर ग्रंथ ये मुक्ति पंथ पंचम वेद निराला नव ज्योति जलाने वाला. हरि नाम यही हरि धाम यही हरि नाम यही हरि धाम यही यही जग मंगल की आरती पापियों को पाप से तारती. श्री भागवत भगवान की है आरती आरती पापियों को पाप से है तारती. कर्पूर गौरव करुणावतारो संसार सारो भुजगेंद्र हारो. सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. ओ मंगलं भगवान विष्णु मंगलं गरुणध्वजा मङ्गलं पुण्डरीकाक्षाय मङ्गलायतनो हरि. सर्वमंगल मंगले शिवे सर्वा साधिके शरण्ये त्र्यंबके गौरी नारायण. नारायणी नमोस्तुते. ओ शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते. बोले द्वारिकाधीश सकी जय. भुक्तबन्धं भगवन्तं भावयामि परिकल्पयामि शर्करा खण्डकाध्यायने ददीक्षेरदुतानि च आहारं भक्ष्यभोज्यं च नैवेद्यं प्रतिगृहीयताम्. नैवेद्य भट्टित जलेन संप्रोक्ष्य पुष्पदलेन तुलसीदलेन संयोज्य तेन वामृतकृत्य पञ्चप्राणाहुतिं द्वियादं प्राणाय स्वाहा अपानाय अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा सर्वङ्कुलिसमानाय स्वाहा. जलमादाय धूप दीप नैवेद्यान्ते आचमन्यं समर्पयामि. मुखवासार्थे पुङ्गिफलताम्बूलं फलताम्बूलं दक्षिणा प्रदक्षिणान्ते आचमन्यं समर्पयामि. मन्त्रपुष्पाञ्जलि भावयामि परिकल्पयामि. ॐ चरणकमलयुगमो पङ्कजेन पूजित्वा कनककमलमाला कण्ठदेशे अर्पित्वा शिरसि विहितो यं मन्त्रपुष्पाञ्जलिस्ते हृदय कमलमध्ये देवहर्षस्तनोतु. भागवत पुराण अंगमय स्वरूपाय नमः. मंत्र पुष्पांजलि समर्पयामि. हस्ते जलमादाय अनेनः सप्तदिन पर्यंत यथोत्साहेन समय मति ज्ञान दव्य अवकाश अनुसारेण यथोत्साहेन श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ कृतेन तेन भगवान परमेश्वर प्रियन्तां नमः. विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः. विष्णु स्मरणार्थेश्वर विधि परिपूर्णतामस्तु ते. परिपूर्णं महा. ओम बोलिए द्वारिकाधीश सकी जय. भागवत भगवान की जय. सत्य सनातन धर्म की जय. गौ मात की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव.
હર જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે રાશેશ્વર ભગવાન કી જય આજની કથા નહીં વિરામ આપી 7 દિવસ સુધી જે કાંઈ કથા કહેવાનો મને અવસર મળ્યો એ બદલ બધાનો આભાર. 7 દિવસ સુધી અવિરત કથાને શ્રવણ કરી તમામ શ્રોતાના હૃદયમાં વિરાજમાન પરમાત્માના ચરણમાં વિરામ સાથે આજની આ કથાને વિરામ આપીએ. ફરીવાર પાછા ન મળીએ કથામાં, ત્યાં સુધી એક વિરામ. હરિઓમ તત્સત. રાધે રાધે. આગળના કાર્યક્રમ જે કાંઈ છે ઉજ્જવલભાઈ કરશે, ત્યાં સુધી આપણે કથા વિરામ લઈએ. રાધે રાધે.